હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે અને તેના શાસકો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ત્યારબાદ તો જોઈએ કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન, સોલંકી કાળ, ત્યાર પછીના બધા કાળ, વાઘેલા વંશ, એ બધા જ વંશનો અભ્યાસ કર્યો. અને હર્ષવર્ધનના મૃત્યુ પછી, હર્ષવર્ધનને છેલ્લો રાજા હતો અને એના મૃત્યુ પછી જે બધા રાજ્યોના અલગ અલગ નાના ટુકડા થયા અને વહેંચાયેલા બધા રાજ્યોના વિભાગ પડ્યા, તો એ બધું હતું ઉત્તર ભારતના રાજ્યોનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરીશું. તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને આપણે દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. કે નર્મદા નદીની દક્ષિણ દિશામાં જેટલા રાજ્યો આવેલા છે એ બધા રાજ્યો છે દક્ષિણના રાજ્યો છે. 8મી સદીમાં, એટલે કે હર્ષવર્ધન છે 7મી સદીમાં મૃત્યુ પામ્યો હતો. તો 7મી સદી પછી ઉત્તર ભારતમાં બધા જ રાજ્યોના નાના નાના ટુકડાઓમાં વિભાગ થઈને વહેંચાઈ ગયા હર્ષવર્ધનના મૃત્યુ પછી. ત્યારબાદ 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. શા માટે? તો કે રાજા હર્ષવર્ધનના મૃત્યુ પછી. તેમાંથી ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટો, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય અને ચેર વંશ, તો આવા રાજ્ય વંશો વિશે ટૂંકમાં હવે આપણે જાણકારી મેળવીએ. કે આ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ચોલ વંશ, ચાલુક્ય વંશ, પાંડ્ય વંશ, પલ્લવ વંશ અને રાષ્ટ્રકૂટ વંશ, આ બધા રાજ્યો છૂટા પડ્યા. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા, જેનું નામ હતું જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને એક અલગ જ સ્વતંત્ર રાજ્ય સ્થપાવ્યું હતું. તમે બાજુની તસવીર ઉપર જોઈ શકો છો. આ તસવીર છે એ કોની છે? પુલકેશી બીજાની. તો એ તસવીર છે પુલકેશી બીજાની. એ રાજાએ વાતાપીને શું બનાવી હતી? રાજધાની બનાવી હતી અને એનું રાજ્ય અલગ જ સ્થાપ્યું હતું. બાળમિત્રો, કોઈ પણ દેશને, કોઈ પણ રાજ્યને શું હોય છે? રાજધાની તો હોય જ છે. ત્યારબાદ આ વંશ જે વાતાપી, એટલે કે વર્તમાન સમયમાં શું ઓળખાય છે? બાદામી તરીકે ઓળખાય છે. બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો હતો. કે આ વંશ કયો વંશ? તો કે ચાલુક્ય વંશ. એ વાતાપી, એટલે કે વાતાપી હાલમાં બાદામી તરીકે ઓળખાય છે. તો બાદામીના જે ચાલુક્ય વંશ હતા એ તરીકે ઓળખાયો હતો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો એટલે કે રાજાઓ થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશોમાં સ્થાપિત થઈ. એટલે કે એ વર્ગ, એ શાસન એનું નબળું પડી જતા, ચાલુક્ય વંશની સત્તા નબળી પડી જતા તેમની શાખા એક ક્યાં હતી? કૃષ્ણા અને ગોદાવરી નદીના કિનારે. ત્યાં એ વચ્ચેનો જ્યાં પ્રદેશ છે ત્યાં એવો સ્થળાંતર થયા. તેનો સ્થાપક કોણ હતો? વિષ્ણુવર્ધન. શાખા એટલે કે ત્યાં પણ એક પ્રદેશ હતો. તો તેઓ એ વાતાપી છોડીને પછી ક્યાં જતા રહ્યા? ત્યાં શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના પ્રદેશમાં જ્યાં હતી ત્યાં જતા રહ્યા. અને ત્યાંના એ કૃષ્ણા અને ગોદાવરી નદીના જે વચ્ચેનો પ્રદેશ છે એના સ્થાપક કોણ હતા? તો કે વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની ક્યાં સ્થાપી? પછી વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા હતા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ તેઓ ચાલુક્ય વંશની એક શાખા હતી. તો આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા. તો આ ચાલુક્ય વંશો છે એની શાખા ક્યાં? એક તો વેંગી, એક તો કલ્યાણી, અને સૌ પ્રથમ હતી એ કઈ હતી? તો કે સૌ પ્રથમ હતી એ વાતાપીમાં હતી, જે હાલ બાદામી. તો આ દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ, એટલે કે એની પડતી થઈ, એટલે કે એની સત્તા શું થઈ? નબળી પડતી ગઈ. તો ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ અને તેનો સત્તાનો ઉદય, રાષ્ટ્રકૂટની સત્તાનો ઉદય એટલે કે એનો પ્રારંભ, સત્તા ચલાવવાનું, શાસન કરવાનો પ્રારંભ થયો. કોનો? તો કે ચાલુક્ય પછી રાષ્ટ્રકૂટ વંશનો. આ વંશનો સૌથી પ્રથમ રાજા કોણ હતો? ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે
છે અને ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં કેવો છે? સૌથી શક્તિશાળી રાજા એ ગોવિંદ ત્રીજો છે. આ સમયમાં યાદવ વંશના પણ 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. એ 2 રાજ્યોનું નામ છે એક તો દેવગિરી રાજ્ય અને બીજું છે દ્વાર સમુદ્ર. હવે દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું પણ શાસન હતું અને દેવગિરીમાં કેનું હતું? તો કે યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગિરી છે એ વર્તમાન જે દૌલતાબાદ આવેલું છે ત્યાંની રાજધાની કોની હતી? રાજધાની હતી, પણ કોની હતી? તો કે યાદવોની. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યો સામ્રાજ્યના પતન બાદ, એટલે કે છેલ્લે જે કલ્યાણી રાજ્ય, કલ્યાણી એની રાજધાની હતી ચાલુક્યોની. આથી ચાલુક્યો કેવા કહેવાણા? કલ્યાણી ચાલુક્યો. આથી એનું સામ્રાજ્યનું જ્યારે શાસનનો અંત આવ્યો, એનો પતન બાદ ત્યાં કેવા નવા રાજ્યોનો ઉદય પ્રારંભ થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા અને કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ હતો એના ઉપર તેમનું રાજ્ય, એટલે કે કાકતીયના રાજાઓએ, વરંગલ કાકતીયના રાજાઓએ એ છે કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેનો પ્રદેશ છે ત્યાં એનું રાજ્ય સ્થાપ્યું. વરંગલ તેમની શું રાખી? રાજધાની, અને કાકતીય રાજ્ય તરીકે ઓળખાયું. આવો જ એક મહત્વનો વંશ છે તો એ ત્યારબાદ પલ્લવ વંશ આવે છે. આ વંશની સ્થાપના બપ્પાદેવે કરી હતી. તેમની રાજધાની કે હતી? કાંચીપુરમ હતી. અને મહેન્દ્રવર્મા પ્રથમ અને નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો એટલે કે આ વંશમાં મહત્વના રાજાઓ વીર પુરુષ થઈ ગયા. તાંજોર, ત્રિચાનાપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા હતા આ સ્થળો, તો કે ક્યાં? તો કે કાંચીપુરમ રાજધાની છે ત્યાં મધ્યકાળમાં એટલે કે વચ્ચેના સમયમાં ચોલમંડળનું પણ રાજ્ય હતું. અને તાંજોર જે ચોલમંડળ, ચોલ વંશનું રાજ્ય હતું, તો ચોલ વંશે રાજધાની કઈ રાખી હતી? તો કે તાંજોર રાજધાની રાખી હતી. પૃથ્વીરાજ આપણે જોઈએ છીએ કે રાજરાજ પ્રથમ, જે રાજા ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. ચોલ વંશના મહત્વના શાસકોમાં રાજા ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ આવે છે. અને આપણે જોઈએ છીએ રાજરાજે તો બૃહદેશ્વરનું મંદિર પણ બંધાવ્યું છે. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પણ કયું હતું? પાંડ્ય પણ હતું. તો આ પાંડ્યનું રાજ્ય કેવું હતું? નાનું હતું, પણ વેપારનું એક શું હતું? મોટું મથક, ક્ષેત્ર હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું પણ શાસન હતું. કે તમિલથી શું થઈ ગયો? અલગ થઈ ગયું રાજ્ય. તો એ રાજ્યમાં ચેર વંશનું શાસન હતું. અને ચેર વંશનું બીજું નામ શું હતું? તો કે કેરળ અથવા તો મલયાલમ. મલયાલમ એ છે કેરળની ભાષા છે, આથી એને મલયાલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુગવન ચેર શાસકોમાં કેવો હતો? સૌથી શ્રેષ્ઠ શાસક હતો, વીર પુરુષ હતો. હવે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા જોઈએ. રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. એ સમયમાં રાજ્ય વંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો ન હતો. કે રાજપૂત યુગમાં કેવું હતું? કે વિવિધ રાજપૂતોનું શાસન, રાજ્ય વંશો ઉપર રાજપૂતોનું ચાલતું. અને એ સમયમાં શાસક જે રાજ્ય વંશોમાં પરિવર્તન કરવામાં આવતું, પણ રાજનીતિમાં તેઓ કોઈ પરિવર્તન કરતા નહીં. રાજનીતિ જે હોય એ મુજબ જ ચલાવે. રાજ્યવંશમાં તેઓ પરિવર્તન લાવે કે એક રાજા જાય તો તેના પછી એનો મોટો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો પુત્ર હોય એ ગાદી ઉપર બેસે, તો એની રાજ્યવંશની પરંપરા એક છે, એમાં પરિવર્તન આવતું, પણ રાજનીતિકમાં કોઈ પરિવર્તન લાવતા નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું? તો કે વંશ પરંપરાગત. મેં કીધું ને તમને કે જ્યેષ્ઠ પુત્ર, જો અહીંયા છે કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું.
શું હતું કે એનો જ્યેષ્ઠ પુત્ર જ ગાદીએ બેસે એવું ન હતું, પણ રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ એટલે કે રાજા બનાવતા. કે પહેલાંના સમયમાં શું હતું, જ્યેષ્ઠ પુત્રને જ ગાદી સોંપવામાં આવતું, પણ ત્યારબાદ રાજા પોતે હવે ઉત્તરાધિકારી પોતાનો પસંદ કરી શકે છે અને એને યુવરાજ બનાવે છે. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને પણ રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો જોવા મળે છે. કે રાજાઓની પસંદગી પણ ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ કાશ્મીરના જે યસ્કર બ્રાહ્મણની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરના રાજા જે યસ્કર છે તે એની ચૂંટણી એટલે કે એની પસંદગી રાજા તરીકે કોને કરી હતી, તો કે બ્રાહ્મણોની સભાએ. આ સમયે મંત્રીઓના એટલે કે આ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય મંત્રી, અમાત્ય અને સચિવ. અમાત્યનું કાર્ય શું હોય છે કે મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, અને સચિવોનું કાર્ય શું હોય છે કે લડાઈ તથા સુલેહનું એટલે કે કોઈ પણ પ્રકારની સલાહ માર્ગદર્શન બાબતે. દરેક પ્રકારની નીતિઓનો અંતિમ નિર્ણય કોની પાસે હોય છે, તો કે રાજા પાસે. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા. નગરની સભાનો વડો શું કહેવાતો હતો, નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. મહાપ્રતિહાર એટલે કે જે મોટો દરવાજો હોય રાજ્યનો ત્યાં બેસે એ પ્રતિહાર. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ કેવું હતું, વિશેષ વધુ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કોની, તો કે ગ્રામીણ સંસ્થાઓનો, કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. કે ઉત્તરમાં જેમ ગ્રામ પંચાયત હોય એમ આખું ગામ એને આધીન હોય એમ દક્ષિણમાં પણ હતું. અને જે ગામનો વડો હોય કે મુખી હોય એને શું કહેવામાં આવતું, સરપંચ. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હોય છે, રાજા જ હોય છે. કે આખું શાસનનો વડો કોણ હોય છે, તો કે આખા રાજ્યનો વડો કોણ હોય છે, તો કે રાજા જ હોય છે. હવે ત્યારબાદ ત્યાંનું રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય કેવું હતું. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો, અને આ વિભાગ એ વિદેશ ખાતાને વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. કે વેપાર વાણિજ્ય ક્ષેત્રે શું આવે છે, તો કે આયાત નિકાસ. હવે આયાત નિકાસ એટલે શું થાય, તો કે આપણા દેશની વસ્તુ જે ઉત્પાદન કરતો હોય દેશ એ આપણે બીજા દેશમાં મોકલીએ તો એ નિકાસ થાય, પણ વિદેશમાંથી આપણા દેશમાં લઈ આવવા માટે જે વસ્તુ આવે એ આયાત કહેવાય છે. તો આ એક વેપાર વાણિજ્ય ક્ષેત્ર થઈ ગયું. તો આખા રાજ્યનું શાસન કોણ સંભાળે છે, આખું શાસન એ રાજા સંભાળે છે. તો રાજાને આખા રાજ્યની ચિંતા હોય, આથી તે જે વસ્તુઓનું આયાત નિકાસનું હોય એમાં પણ શું હતું કે રાજપૂત યુગની વાણિજ્ય વ્યવસ્થા કેવી હતી એના ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ અલગ વિભાગ પાડવામાં આવતા. આ વિભાગમાં વિદેશ ખાતાના વેપારી ઉપરની જકાત કઈ રીતે નાખવી, કે આપણે કોઈ પણ વાહન લઈને જાય તો એમાં ટેક્સ તો આપણે અમુક ભરવો જ પડે છે, ટોલ નાકા આવે છે ત્યાં જકાત ભરવી પડે છે. તો એ મુજબ રાજ દરબારમાં રાજાઓના સમયમાં પણ આવી જકાત કે બીજા વિદેશમાંથી જો આવતો હોય સામાન તો એ જકાત ભરવી પડતી. તો આને વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની, કિંમત એની કેટલી કરવાની, આવા બધા નાણાકીય વિભાગ, આવા બધા વિભાગો અલગ અલગ વેપાર વાણિજ્ય ક્ષેત્રે હતા. મુખ્ય કર એટલે કે પૈસા, જે જમીનની ઉપજનો કેટલામો ભાગ, તો કે 6ઠ્ઠો ભાગ હતો. કે રાજા છે પ્રજા પાસેથી જમીનનો 6ઠ્ઠો ભાગ હોય એનું ઉત્પાદન આવે એ કોને આપવાનું, રાજાને આપવાનું. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. કર એટલે શું, ભાગ ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે અને બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં પણ આવે છે. આજે પણ આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ વાહન લઈને જાય ટેક્સ ભરીએ છીએ, બંદરો ઉપર
નાકાઓ ઉપર અને સિંચાઈઓ ઉપર પણ કર ભરવા પડે છે. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભસ્થિર, ખંભાત અને ભૃગુકુચ એટલે કે જે હાલનું ભરૂચ છે તે અને સ્તંભસ્થિર એટલે કે હાલનું ખંભાત છે ત્યાં 2 બંદરો છે. ત્યાં બંદરો જાણીતા હતા પહેલાંના સમયમાં અને આ સમયમાં પણ આ બંદરો ઉપસ્થિત છે. તો આ વેપાર વાણિજ્ય ક્ષેત્રે ગુજરાતમાં આવેલા આ 2 બંદરો ખૂબ જ શ્રેષ્ઠ બંદર છે. વિદ્યાર્થી મિત્રો, ભારત પર વિદેશોનું જે આક્રમણ થયું હવે તેના વિશે જોઈએ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા. આપણે જોયું કે 7મી સદીમાં હર્ષવર્ધનનું મૃત્યુ થયું. ત્યારબાદ ઉત્તર ભારતમાં જે અલગ અલગ રાજ્યો છે એ સ્વતંત્ર થયા, નાના મોટા વિભાગોમાં વહેંચાયા. ત્યારબાદ દક્ષિણ ભારતમાં પણ 8મી સદીની શરૂઆતમાં પુલકેશી બીજાનું રાજ્ય હતું. ત્યારબાદ પુલકેશી બીજાના મૃત્યુ પછી અલગ અલગ સ્વતંત્ર રાજ્યો સ્થપાણા. જેમ ઉત્તરમાં થયું તેમ દક્ષિણ ભારતમાં પણ થયું. એવી જ રીતે ત્યારબાદ રાજપૂત યુગનું શાસન આવ્યું અને હવે આ બધું ભારત ઉપર જે વિદેશોએ આક્રમણ કર્યું તેના વિશે સમજીએ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં શું કોનું શાસન આવ્યું, આક્રમણ આવ્યું? મુસ્લિમ લોકોનું. અને 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી, આરબ એટલે કે મુસ્લિમોની સત્તા સ્થાપવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમ મુસ્લિમનો હતો. એને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર શું કર્યું? આક્રમણ, હુમલો કરવા, દુશ્મનાવટ કરવા, યુદ્ધ કરવા માટે આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુક્તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું. હવે આ સબુક્તેગીન એ પણ શું છે? મુસ્લિમ છે. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા. આજે ઇબ્ન કાસિમે તથા સબુક્તેગીને આ જે વાયવ્ય ખૂણામાંથી તથા પશ્ચિમના વિસ્તારમાંથી જેને સત્તા સ્થાપવા માટે ભારત ઉપર આક્રમણ કર્યું હતું એ આક્રમણ એનો ટક્યા નહીં અને રાજ્ય સત્તા તે ભારત ઉપર સ્થાપી શક્યા નહીં. એ પછી મોહમ્મદ ગજનીનું નામ સાંભળ્યું હશે, જેને સોમનાથ મંદિર ઉપર પણ આક્રમણ કર્યું હતું. તે પછી ગજનીના સુલતાન જે મોહમ્મદ ગજની છે એને ઈસવીસન 1000 થી ઈસવીસન 1026 એટલે કુલ સમયગાળો 26 વર્ષનો થયો. આ સમયગાળામાં ભારતની જે અઢળક ધન સંપત્તિ હતી આ અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. કોને? તો મોહમ્મદ ગજનીએ. કોના ઉપર? તો કે ભારત ઉપર. અને મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની શું હતી? અઢળક સંપત્તિ જ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકતવાર થઈને તે ભારત ઉપર ચડી આવતો. વધુ તાકતવાર એટલે કે તે એની પાસે બધું દારૂગોળા, યુદ્ધનો જે પણ કંઈ સામાન હોય એ યુદ્ધનો દારૂગોળા ને એ બધું હતું. તથા એવું પણ હોઈ શકે કે યુદ્ધમાં જ આપણા કરતાં વધુ યુદ્ધો એને કર્યા હોય અને આક્રમણો એને કર્યા છે. એટલે યુદ્ધના જે સેવક હોય, સભ્યો હોય એ પણ વધુ હોઈ શકે છે. તો એ વધુ દર વખતે એક વધુ તાકાતવર થઈને ચડાઈ કરતો. અને આ સમયે ભારતના શાસકો એટલે કે રાજાઓ એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં. મેં કીધું ને કે એની પાસે યુદ્ધના સભ્ય વધુ હોય એટલે કે સેના કેવી હોય છે? એની પાસે વધુ હોય છે. અને આપણા ભારતના શાસકો રાજાઓ પાસે કોઈ સેના તો હતી પણ એ રાજાઓ એકબીજો અંદર દુશ્મનાવટ હોવાથી એ શક્તિશાળી થઈને એક સૈન્ય બનાવી ન શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ મંદિર પર ચડાઈ કરી. કોને? તો કે મોહમ્મદ ગજનીએ. અને અઢળક સંપત્તિ જે સોમનાથ મંદિરની હતી એ લૂંટી લીધી. મોહમ્મદ ગજનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. તે જ દિશામાં એટલે કે મોહમ્મદ ગજનીની જ્યાંથી આવ્યો હતો એ જ દિશા ઉપરથી. કેટલા વર્ષ પછી? મોહમ્મદ ગજનીની 1025માં લડાઈ થઈ હતી. તો મોહમ્મદ ગજની પછી કેટલા વર્ષ? 150 વર્ષ પછી પાછી ભારત ઉપર ચડાઈ થઈ. અને અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો શું થઈ ગયા?
શાસકો એટલે કે રાજાઓ ભૂલી ગયા અને મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં પણ લડાઈઓ ચાલુ હતી. એટલે કે મોહમ્મદ ગજનીની જે અઢળક ધન સંપત્તિ ભારતમાંથી લૂંટી લીધી હતી તો એનું મૃત્યુ થઈ ગયું. તો એના પછી એના ઉપર શાસન સ્થાપવા સત્તા સ્થાપવા માટે ગજનીના વંશમાં પણ લડાઈ ઝઘડાઓ થવા માંડ્યા. પણ આ સમયે સત્તા કેવી હતી? સ્થિર થઈ નહીં. અને ત્યારે આપણા શાસકો એટલે કે આપણા રાજાઓ આ નબળાઈનો લાભ લઈ શક્યા પણ નહીં. કેમ કે ગજની આપણી અઢળક સંપત્તિ જોઈને લૂંટી હતી. તો જ્યારે ગજની મૃત્યુ પામ્યો ત્યારે ગજનીઓના વંશમાં એ અઢળક સંપત્તિનો સત્તા સ્થાપવા માટે રાજ્ય સ્થાપવા માટે ગજનીઓ અંદરો અંદર લડાઈ ઝઘડા કરવા માંડ્યા. ત્યારે આપણા ભારતના રાજાઓ એ પરિસ્થિતિનો લાભ પણ ઉઠાવી શક્યા નહીં, એ નબળાઈનો લાભ પણ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરી અને મુસ્લિમ સત્તાનું સ્થાપના ક્યાં થઈ? તો કે આક્રમણ ચાલુ થયું ભારતમાં. અને શરૂઆતમાં તેને કેટલીક હાર પણ સહન કરવી પડી. કોને? તો શિહાબુદ્દીન ઘોરીને. અને છેવટે શિહાબુદ્દીન ઘોરી તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં કોની સાથે? પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડાઈ કરે છે અને હાર આપી. અને દિલ્હીમાં કોને હાર આપી? તો કે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે અને સત્તા ઉપર શિહાબુદ્દીન ઘોરીનું શાસન ચાલુ થાય છે. અને આથી દિલ્હીમાં સત્તા મુસ્લિમ લોકોની સ્થાપના થઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો જે છે તે તમારે વાંચી લેવાના છે અને જેને ન લખ્યા હોય એકવાર પાકી બુકમાં તે સામાજિક વિજ્ઞાનની પાકી બુકમાં લખી લે. એક જ વાર લખવાના છે, બીજી વાર લખવાના નથી. એટલે જેને ન લખ્યા હોય એ લખી લે. મેં અગાઉ લેસનમાં આપેલું છે આ હોમવર્ક, એટલે બધાને થઈ જ ગયેલું હશે. ન લખ્યા હોય એ જ લોકો લખે. ચલો, પ્રશ્નો છે, ટૂંકનોંધ છે, નાના મોટા પ્રશ્નો છે અને MCQ છે અને જોડકા છે. સારું, ચલો આપણે લેક્ચર હવે અહીંયા પૂર્ણ કરી છે. થેન્ક યુ.